નમસ્કાર મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝ પર સમાચાર મળી રહ્યા છે। ધાનપુર જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના ઉમેદવારોએ પોતાનું ઉમેદવારીનું ફોર્મ ભર્યું। આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે। ભાજપ, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ પાર્ટી ઉમેદવારો અને ખાસ અપક્ષ ઉમેદવારોનું ફોર્મ ભર્યા। માંડવ તાલુકા પંચાયતમાં ટીનાબેન રૂપસિંહ તડવી, મનહરસિંહ તડવીની આગેવાની હેઠળ હજારો સમર્થકો સાથે અપક્ષમાં ઉમેદવારની ફોર્મ ભર્યું। ભોરવ તાલુકા પંચાયતમાં ગોપીભાઈ લવારની આગેવાની હેઠળ અપક્ષ ઉમેદવારી ફોર્મ ભર્યું। સજોઈ તાલુકા પંચાયત આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજુભાઈ મોહનિયાએ ઉમેદવારીનું ફોર્મ ભર્યું। ધાનપુર સ્થાનિક સૌરાજ્યની તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ભાજપ, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોએ હજારો સમર્થકો સાથે ઉમેદવારીનું ફોર્મ ભરવા ઉમટી પડ્યા। સજોઈ જિલ્લાના પંચાયત સમાવિષ્ટમાં આવતા સજોઈ તાલુકામાં પંચાયત આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજુભાઈ મોહનિયાએ 12:20 કલાકે તાલુકા પંચાયત કચેરીનું ફોર્મ ભર્યું। આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજુભાઈ મોહનિયાના કાર્યકરો સમર્થકોમાં મોટી સંખ્યામાં ફોર્મ ભરવા માટે ઉમટી પડ્યા। સમર્થકો કાર્યકરોના મંતવ્ય મુજબ જાણવા મળતી માહિતી પ્રમાણે આમ આદમી પાર્ટીના મજબૂત ઉમેદવારો સામે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર બદલવાનો પડ્યો તેવા સમાચાર વાયુ વેગે પસરતા બ્રેકિંગ ન્યૂઝ જોરદાર ચાલી રહ્યા છે। ધાનપુર તાલુકાના ગામે ગામ આમ આદમી પાર્ટીના સજોઈ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને ભોરવા જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના પીપેરો જિલ્લા પંચાયત તાલુકાના પંચાયતના તમામ ઉમેદવારોએ આજે પોતપોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું। રિપોર્ટર રમેશ કુમાર દહમા, ગુજરાત ડિવિઝન ન્યૂઝ। 2011 થી ભાજપ હતા, પણ અમુક કારણસર ટિકિટ ન મળતા અમે આજ રોજ આશરે 5-6 હજાર માણસ સાથે માંડવ સીટ ઉપર ઉમેદવારી નોંધવા માટે અપક્ષમાં આવ્યા છીએ। એ બધા શું નામ છે ઉમેદવારનું? ટીનાબેન રૂપસિંહભાઈ તડવી। અંદાજે કેટલા સમર્થકો છે? 5-6 હજાર સમર્થક છે।